મહાન સંત અને સમાજ સુધારક શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં પાવન જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત આયોજિત સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ નીકળેલી ભવ્ય કળશ યાત્રાનું ગાંધીનગર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। નગરમાં પ્રવેશેલી આ યાત્રાનું શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષા અને ઢોલ નગારાના નાદ સાથે સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદ્યુમન વાજા અને ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે પવિત્ર કળશનું પૂજન અર્ચન કરી ગુરુ રવિદાસ મહારાજના સામાજિક સમરસતા અને એકતાના સંદેશને બિરદાવ્યો હતો। સેંકડો મહિલાઓ અને પારંપરિક પોશાકમાં કળશ ધારણ કરી જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। નગરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યા બાદ કળશ સ્થાપના અને મહાઆરતી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી।